શું તમે બેકાર કાર્ડબોર્ડના બોક્સમાંથી ઘણા બધા પૈસા બચાવી શકો છો? તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો? મજામાં? આજે એવી સરસ મજાની 2 ટિપ્સ તમારી સાથે શેર કરવાની છું કે જે તમે કાર્ડબોર્ડ, જે બેકાર ખોખામાંથી તમે તેનો સરળ રીતે કેવી રીતે ઉપયોગ કરી શકો છો. ચેનલ પર તો જો તમે ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. અને હા, આજની વિડીયો તો તમને 100% તમને ગમવાની જ છે. તો ગમે તો પ્લીઝ ફેમિલી ફ્રેન્ડને જરૂરથી શેર કરજો. ચલો ને સ્ટાર્ટ. તો ફ્રેન્ડ્સ, અહીં એક મેં મોટી સાઇઝનું બોક્સ લીધું છે. તમે નાની સાઇઝનું પણ બોક્સ લઈ શકો છો. ઓનલાઈન આપણે શોપિંગ કરતા હોઈએ છીએ તો તેમાં શું હોય છે, આવા મજબૂત બોક્સ આપણને મળતા જ હોય છે, પરંતુ શું હોય છે તે આપણે બેકાર છે તેમ કરીને ફેંકી દેતા હોઈએ છીએ. તો આવી અવનવી હું વિડીયો તમારી સાથે શેર કરું જ છું. અહીં જો તમે જોઈ શકો છો, તમે નાનું બોક્સ પણ લઈ શકો છો. તો બોક્સને થોડું શું હોય છે કે તેની એક સાઈડનું કિનારી જે ખુલ્લી હતી તે તેને સેલો ટેપની મદદથી મેં ફિક્સ કરી દીધી છે. અહીં આપણે બોક્સ ચારે બાજુથી ફિક્સ જ કરવાનું છે, તેને બંધ જ રાખવાનું છે. અહીં મારી પાસે વોલપેપર હતું, તો અહીં વોલપેપર થોડું વ્યવસ્થિત લાગે, ડેકોરેટ લાગે અને થોડું દેખાવમાં પણ સારું લાગે તે માટે અહીં વોલપેપર હું માપ લઈને તેને લગાવી દઈશ. જુઓ, તમારી પાસે વોલપેપર ન હોય તો તમે શું હોય છે કે બેકાર કપડું હોય છે ઘરમાં, જે દેખાવમાં સારું હોય છે, કલર પણ સારો હોય છે, તેને પણ તમે ચોંટાડી શકો છો. અથવા તો ઘરમાં લેસ તો આપણે બેકાર પડી હોય છે સાડીઓની, ડ્રેસની, તો તેની પણ લેસ પણ તમે ચોંટાડી શકો છો. અથવા તો શું હોય છે કે બાળકોના રંગીન કાગળ પણ હોય જ છે, તો તેને પણ રંગીન કાગળ તમે ચોંટાડી શકો છો. અથવા તો તેના ઉપર કોઈ ડ્રોઈંગ કરી શકો છો. તો આમાં કોઈ પણ તમે શું હોય છે તમારી ચોઈસ છે. જુઓ, અહીં મેં બોક્સની આજુબાજુ જે વોલપેપર હતું એ કમ્પ્લીટલી મેં ચોંટાડી દીધું છે. અહીં હું તમને બતાવું છું કે ઓનલાઈન મેં સર્ચ કર્યું હતું સેવિંગ મની કેવી રીતે કરવાનું. તો શું હોય છે, આ ટાઈપના શું હોય છે કે આપણને ઓનલાઈન મળી જતા હોય છે, તો તેની શું હોય છે પ્રિન્ટ તમારે કાઢી લેવાની છે. અહીં જુઓ, આ ટાઈપની મેં 5000 વાળી પ્રિન્ટ કાઢી છે. તો આમાં એક નાની અમાઉન્ટ છે, જેમાં 20 રૂપિયા છે, 60 રૂપિયા છે, 130 રૂપિયા છે, 80 રૂપિયા છે. આ ટાઈપની એક નાનામાં નાની અમાઉન્ટથી આપણે ઘણી બધી બચત કરી શકીએ છીએ. એક હાઉસવાઈફ 5000ની બચત એ હાઉસવાઈફ કરી શકે છે કે રોજિંદા આપણે શાકભાજી હોય કે દૂધ હોય કે કરિયાણું, કોઈ પણ આપણે કામમાં ઘર ચલાવવા માટે કંઈ ને કંઈક રૂપિયા આપણે જોઈતા જ હોય છે, તો તેમાંથી આપણે સેવ કરી શકાય છે. અહીં મેં 1000 વાળું મેં સેવ પ્રિન્ટ કાઢી છે. આ જે 1000 વાળું છે એ મારા બાળક એટલે કે મારા બાબા માટે મેં કાઢ્યું છે. આમાં શું હોય છે કે સ્ટડી કરતા હોય કે કોલેજ બોય હોય તો આ લોકોને આપણે પોકેટ મની અથવા તો વાપરવા માટે પૈસા કંઈ ને કંઈક બાને આપણે આપતા જ હોઈએ છીએ. તો એમાં શું હોય છે કે બાળક સેવ કરતા નથી શીખતું, એટલે મની સેવિંગ નથી કરતા શીખતું, અને જ્યારે તેને જોઈએ છે તે આપણા જોડેથી માગી લેતું હોય છે. પરંતુ અહેમિયત, પૈસાની શું અહેમિયત છે, વસ્તુની શું અહેમિયત છે એ લોકોને ખબર નથી હોતી. પરંતુ આ 1000 વાળું સેવિંગ જે છે એ નાની અમાઉન્ટ છે. જો તમે જોઈ શકો છો કે તેમાં 30 રૂપિયા, 20 રૂપિયા, 10 રૂપિયા એટલી નાની અમાઉન્ટ છે. એક નાની અમાઉન્ટથી ઘણા બધા પૈસા બચાવી શકે છે. 1000, 2000 જેટલા તો સેવ કરી શકે, અને એ સેવથી તેના માટે જ એ જાતે જ પોતાની વસ્તુ લાવી શકે. તો એને ખ્યાલ આવે કે એક આપણે નાની બચતથી ઘણા બધા પૈસા બચાવી શકીએ છીએ, અથવા તો એક નાની બચતથી એક મોટી વસ્તુ પણ તેની જે મનપસંદ વસ્તુ હોય તે લાવી શકે છે. તો આમાં શું હોય છે કે બાળક એક બચત કરતાં શીખી જાય છે, તેનું કિંમત કરતાં શીખી જાય છે, પૈસાનો વેસ્ટ કરતો નથી. કોઈ પણ કિંમતી વસ્તુ હોય તો તેને કેવી રીતે મને મળી છે તેની પણ શું હોય છે અહેમિયત સમજે છે. અહીં મેં જે બોક્સ બનાવ્યું હતું તેના ઉપર મેં કટરથી છે ને એક આપણે પૈસાની નોટ અંદર આવી શકે તે રીતે કટરની મદદથી ધીમેથી બોક્સ ફાટી ન જાય તે રીતે મેં આવી રીતે લાંબી લાઈન કરી નાખી છે, અને એક રાઉન્ડ શેપમાં મેં પણ એક આવી રીતે હોલ કરી દીધો છે. કેમ કે આપણે ઓનલાઈન જે સેવિંગ બેંક આપણે ઓનલાઈન પરચેસ કરીએ છીએ તેમાં આ ટાઈપના બંને હોલ આપેલા છે, અને અહીં મેં જો આવી રીતે કાગળ મેં આવી રીતે સ્ટીક કરી દીધું છે. તમે સેલો ટેપ કે ગુંદર છે કે ગ્લુગનની મદદથી તમે સ્ટીક કરી શકો છો. અહીં જો હું તમને બતાવું છું, 1 લાખનું સેવિંગનું બોક્સ મારી પાસે છે. અહીં મેં તમને બતાવવા માટે પરચેસ કર્યું છે. તો જો આ ટાઈપનું સેવિંગ બોક્સ હોય છે 400થી 500, 600 રૂપિયા ક્વોલિટી ઉપર 700-800 પણ લઈ લે છે, અને શું હોય છે તે પોર્ટેબલ છે, વાંધો નથી. પરંતુ શું હોય છે કે આટલા પૈસા આપણે એક બોક્સની પાછળ વેસ્ટ કરીએ તેના કરતાં એક મીડિયમ ઘરના જે ફેમિલી લોકો છે તેને સેવિંગ કરવી જ છે, તો એ 500-700 રૂપિયા સેવિંગ બોક્સમાં આવી રીતે બનાવીને
આવી રીતે તેનું બચત કરી શકે છે. મેં તમને બતાવવા ખાતર એક આઈડિયા તમને આપ્યો છે. એક બીજો આઈડિયા તમે જોઈ શકો છો કે ચલો માની લો કે આ ટાઈપનું બોક્સની ઉપર આપણને આવીથી બોક્સથી આપણે નથી કરવું, તો ઘરમાં તો આવી પ્લાસ્ટિકની બોટલો તો હોય જ છે. તો પ્લાસ્ટિકની બોટલની આજુબાજુ તમારે શું હોય છે કે આ જે સેવિંગ કરેલી જે પ્રિન્ટ છે તે તમારે આની ઉપર ચોંટાડી દેવાની છે. જો અહીં હું તમને બતાવું છું, એક તમને ખાલી આઈડિયા માટે હું તમને બતાવું છું. તમે આનાથી મોટી બોટલ પણ લઈ શકો છો, બાળકો માટે એક નાની બોટલ પણ તમે લઈ શકો છો. બોટલ શું હોય છે કે જ્યાં સુધી નહીં તૂટે નહીં ત્યાં સુધી શું હોય છે કે તમે બાળક અથવા તો તમે એ શું હોય છે પૈસા બહાર કાઢી શકવાનું જ નથી, કારણ કે બોટલમાંથી અંદર તો જશે પણ બહાર જલ્દી કાઢી શકશે નહીં. તો શું જુઓ આ ટાઈપની બોટલ ઉપર ઢાંકણું ખોલી દેવાનું, ઉપર શું હોય છે કે રોકડા પૈસા તો નહીં જાય, પરંતુ 5-10 રૂપિયા, 20-25 રૂપિયા, 30 રૂપિયા એવી રીતે બાળક એનું સેવિંગ કરી શકશે. બાળકને આપણે જ્યારે આ વસ્તુ આપીએ, સેવિંગ કરતાં શીખવાડીએ ત્યારે બધી જ તેને માહિતી આપવાની અને પછી તેને સેવિંગ કરતાં શીખવાડવાનું ફ્રેન્ડ્સ. તો જુઓ અહીં હું કટરની મદદથી પણ બાજુમાં જે છે બોટલ છે તેની બાજુમાં નોટ જાય અથવા તો કોઈ રોકડા પૈસા જાય તે માટે હું કટરથી જ એક લાઇન કરું છું, તો એક હોલ પડી જશે તો તેની અંદર પણ બાળક નાખી શકે છે. તમને એવું લાગે કે બાળક જ્યારે ઉપરનું ઢાંકણું ખોલીને કાઢી શકે છે તો જે ઢાંકણું છે એ ગ્લુગનની મદદથી સ્ટીક કરી દેવાનું, તો એનો કોઈ રસ્તો એનો મળવાનો જ નથી પૈસા બહાર કાઢવાનો. હવે તમારે મનમાં સવાલ આવતો હશે કે આ પ્રિન્ટ ક્યાંથી કાઢવાની છે અને કઈ એપમાંથી, કઈ રીતે હું ફોનમાંથી અમે પ્રિન્ટ કાઢી શકીશું. તો હું તમને લાસ્ટ તમને બતાવીશ કે પ્રિન્ટ તમે કોઈ પણ જેટલા પૈસાની તમારે સેવિંગ કરવી હોય તે ટાઈપની તમે પ્રિન્ટ કાઢી શકો છો. પરંતુ સૌપ્રથમ તો પહેલાં જો બાળકો તમે માટે બનાવતા હોય તો આવી રીતે શું છે, જ્યારે બાળક અંદર કોઈ પણ સેવિંગ માટે પૈસા નાખે તો તેને જે બોક્સના પૈસા એટલે કે જે બોક્સ ઉપર ધારો કે જો અહીંયા 10 કે 20 રૂપિયાને ઉપર લખેલા હતા તો બોટલની અંદર 10 કે 20 રૂપિયા નાખ્યા પછી બાળકને શું હોય છે કે શીખવાડવાનું કે તારે જો આવી રીતે કલર કરી નાખવાના. એટલે આમાં શું છે એક બોક્સમાં બાળકને કલર કરવાની પણ મજા આવશે, એમાં રમતા રમતા કલર કરશે અને એને બી ખબર પડશે કે ચલો હું આટલા પૈસા નાખીશ તો આ બોક્સ ઉપર મને કલર કરવો ગમશે. તો એના મનપસંદ શું હોય છે કલર બી કરી શકે છે, અથવા તો શું હોય છે મોટા નાખતા હોય તો તેના ઉપર ક્રોસ કરી શકે છે. તો એ ખ્યાલ આવે કે મેં આટલા પૈસા મેં નાખ્યા છે. તો અહીં જો એક નાની અમાઉન્ટ નાખીને પણ હું તમને બતાવું છું. તો આ રીતે તમે પેન હોય કે કલર હોય તો આ ટાઈપની ચોકડી તમે કરી શકો છો. તો આપણે એક ખ્યાલ આવતો રહે છે. તો બાળકને અથવા તો મોટા આપણે કોઈ પણ તમે શું હોય છે કે કરી શકે છે સેવિંગ. તો ફ્રેન્ડ્સ આ હતી શું હોય છે કે એક બોક્સ અને એક બોટલ જે વેસ્ટ હોય છે, આપણે આ બધું ફેંકી દેતા હોય છે, પરંતુ જો જેને સેવિંગ કરવા શીખવું છે અને સેવિંગ કરવી જ છે એક નાની જ એમાઉન્ટથી, તો આ વેસ્ટ બોટલ અને કાર્ડબોર્ડના આવી રીતે ખોખામાંથી બનાવી શકે છે, ઘણા બધા પૈસા બચાવી શકે છે. તો શું હોય છે કે આ ટાઈપના જે બોક્સો હોય છે જે ઓનલાઈન આપણને ઘણા બધા અત્યારે તો મળી ગયા છે, તો આ તમે આ ટાઈપનું બોક્સ તમે 1 લાખ રૂપિયાનું પણ તમે શું હોય છે કે ખોખાનું આવી રીતે બોક્સ બનાવીને તેના ઉપર આની પ્રિન્ટ કાઢી અથવા તો શું હોય છે કે સ્કેચ પેન અથવા તો પેનથી દોરીને પણ તમે આ ટાઈપના ખોખાના ઉપર બનાવીને પણ દોરી અથવા તો ડ્રો કરીને પણ તમે સેવિંગ કરી શકો છો. મેં ફક્ત એક આઈડિયા તમારી સાથે શેર કર્યો છે કે તમે કઈ રીતે અને કઈ પદ્ધતિથી સેવ કરવા માગો છો. હવે બજારમાં આ ટાઈપના 1 લાખ રૂપિયાની સેવી બેંકના આવે આ ટાઈપના ખોખા મળે છે, એટલે આ ટાઈપના બોક્સ મળે છે. તો શું હોય છે કે તમારે 1 લાખ રૂપિયાની સેવિંગ કરવી હોય તો બસ આ રીતે તમારે શું હોય છે કે કાર્ડબોર્ડના આવી રીતે ખોખા ઉપર તમે સ્કેચ પેન અથવા તો પેનથી તમે આવી રીતે ખાના દોરીને તમે સેવિંગ કરી શકો છો ઇઝીથી. આમાં મૂળ સ્ત્રોત છે સેવિંગ કરવી. હવે સેવિંગની જે પ્રિન્ટ તમારે કઈ એપમાંથી કાઢશો તો અહીં તમારે પ્રિન્ટરેસ્ટ તમારે એપ ડાઉનલોડ કરવાની છે. સર્ચમાં તમારે જેટલા પૈસાની સેવિંગ કરવી હોય સર્ચ કરી નાખવાની. ઘણા બધા બોક્સ, ઘણા બધા અલગ અલગ રીતના, અલગ અલગ ડિઝાઇનના તમારી પાસે આગળ શું હોય છે કે ડિઝાઇન શેર થઈ જશે અને તેમાંથી તમે પ્રિન્ટ કઢાવી શકો છો. અથવા તો પ્રિન્ટ ન કાઢવી હોય તો તેની અંદર કેટલા બોક્સની અંદર કેટલી અમાઉન્ટ લખી છે તે રીતે પણ કરી શકો. ફ્રેન્ડ્સ, આઈ હોપ આપને આ બંને ટિપ્સ ગમી હશે અને આ ટિપ્સ કામની જ છે. તો ફેમિલી ફ્રેન્ડને જરૂરથી શેર કરજો, જેથી કરીને તેમને પણ એક આઈડિયા તમને એમને મળી શકે છે. તો ટિપ્સ ગમી હોય તો લાઇક સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આવી અવનવી ટિપ્સ સાથે જરૂરથી મળીશું. બાય, જય ભારત.